આવી ગયો છે આ છે Google Pixel 11 અને મને એવું લાગે છે આ ખોટો ખર્ચ નથી, આ બહુ મોટો ખર્ચો થઈ ગયો છે. તો બેસિકલી મેં આની બહુ બધી ઓનલાઈન વિડીયોઝ જોઈ છે જેમાં એ લોકો કહે છે કે તમે વિડીયો લેવા માટે બહુ નવા ક્રેઝી ફીચર છે. તો આપણે આને અનબોક્સ કરીએ. તો મેં ફોન ઓન કરી લીધું છે ને મેં આ ફોન લીધું છે આનો એક મેઇન ફીચર માટે જેનું નામ છે ક્રિએટર ફીચર. તો સૌથી પહેલા આપણે કેમેરા ઓન કરશું, આપણે વિડીયો પર જશું. અહીંયા સેટિંગમાં તમે જશો તો તમને બહુ બધા ઓપ્શન્સ મળશે. તો સૌથી પહેલો ઓપ્શન છે ટેલિપ્રોમ્પ્ટર. તો હવે અહીંયા મને ટેલિપ્રોમ્પ્ટર દેખાશે. તો અગલી વાર અગર તમે કોઈ વિડીયો લો છો ને તમને સ્ક્રિપ્ટ યાદ નથી રહેતી, તમે સ્ક્રિપ્ટ અહીંયા લખી શકો છો અને તમે આને ઇઝીલી અહીંયાથી તમે સ્પીડ ને બધું કંટ્રોલ કરી શકો છો. પછી આપણે બીજો ફીચર જોઈએ અને અહીંયા છે ઓડિયો વિઝ્યુઅલાઇઝર. આ તમને કેવી રીતે હેલ્પ કરશે, તમે બારે શૂટ કરો છો ને હવાનો અવાજ બહુ છે તો આ ગ્રીન લાઇન અહીંયા સુધી આવી જશે તો તમને ખબર પડશે કે એક્સટર્નલ નોઇઝ બહુ આવે છે. સ્પીચ એન્હાન્સમેન્ટથી હું આ ઓન કરીશ તો જે મારી એક્સટર્નલ વોઇસ છે એ બધી દબાઈ જશે અને ખાલી તમને મારો અવાજ આવશે ક્રિસ્પ એન્ડ ક્લિયર. અને ચોથું છે સોશિયલ મીડિયા ગ્રીડ. આ સૌથી બેસ્ટ છે કે તમે વિડીયો લો છો તો તમને અહીંયા ગ્રીડ બનીને દેખાડશે. તો આ ગ્રીડના અંદર જ તમને મેક શ્યોર કરવાનું છે કે તમારું થોબડું રહે. આજ માટે આટલું જ. જય શ્રી કૃષ્ણ.